સત્સંગ કરવા આવ્યા છીએ પણ ભજન ઘરનું થાય છે, તે એમાંથી કાંઈ નીકળવાનું નથી. અને વાંસેથી એમ કહેશે જે વ્યવહાર કરતા મારા બાપને આવડ્યો નહીં, છતાંય બાપાની તાણ મટે નહીં, ઉત્તર દશનો પાર ન આવે, એમ વિષય માર્ગનું શરૂ ન આવે. જેમ અધિક રૂપિયા તેમ બળતરા વધારે. જો બોલો આમાં આવું લખ્યું છે, કારણ કે એને ચારે કોઈ ધ્યાન રાખવું પડે કે હમણાં ઓલી બાજુથી કસ્ટમવાળો આવે, કોઈક ચોરવાળા આવશે, કોઈ કાળીઓ કાંઈ ગન લઈને આવશે, એટલે એને જેમ વધારે રૂપિયા અને વધારે કશે ચિંતા. પછી વાણિયાની પેઠે થશે ને અંતકાળે બોલ્યો, જીવલા બરવાળાનો હવે જ વળ્યો. બરવાળાના ગેલા વાણિયો એક હતો, સમજ્યા, તે ખોટ ગઈ વેપારમાં અને પછી બકવા ઉપડી ગયો. એટલે એના છોકરાને વારંવાર પૂછે, સમજ્યા, કેલા કેમ થયો, કે આપણે ઓલું ખરેખર થયું કે નહીં, એવું કહેશે થશે પછી અંધકાળે. એમ ઝંખના થશે. જેમ ખેતર વારંવાર સંભાળે છે તેમ સત્સંગને વારંવાર સંભાળવો. લ્યો ધરો ઉગી જાય, અઠવાડિયું 15 દી કળિયું ન આગયું હોય તો, એમ આપણી અંદર એ બધે ધરવો કાંટા કાઢે. પછી કામ, ક્રોધ ને લોભ ને આશા તૃષ્ણા, એટલે કે છે ખેતર સંભાળવું. પણ જેટલા મોટા માણસ છે તેમને તો હૈયામાં રૂપિયાનું ભજન થાય છે, તેથી થાબડ ભાણા કરીને રાખીએ છીએ. સામે કે પૈસાવાળાને મેં બહુ બતાવતા નથી કે, કારણ કે એ તો અખંડ ભગવાનનું ઓલા રૂપિયાનું જ ભજન કરે છે. મોટા મનુષ્યોને મનસુબાઈ મોટા, તે સાંઢિયા લે કાં ઘોડિયું લે, એવા તોફાન કરે પણ એમાંથી ડાબલો નીકળવાનો નથી. માટે ગરીબ કર્યા છે તે ઠીક છે, તે સુખેથી ભગવાન ભજાય. નકર એક દી ન્યુયોર્ક હોય ને એક દી શિકાગોમાં ને એક દી કાંઈક કેલિફોર્નિયા ને પાછો મહિનામાં એકવાર ઇન્ડિયા ને દોડાવવામાં દોડી. એટલે કે ગરીબ રાખ્યા ઠીક છે, ભગવાન ભજાય. નકર ભજવા હોય તો નવરા થાય તો ભજાય ને. તે જ્યાં ત્યાંથી બાજરો ભેળો કરીને પ્રભુ ભજી લેવા, પણ હૈયામાં ઠાલા લોસા વાળવા નહીં. ઘરડા કહેશે જે દુઃખ દીએ ઉંદરડા દાડી, કહીએ કેટલો પાળો બિલાડી. લ્યો હમણાં શીંગો ખેહીને ઘરમાં ભરી છે, તે ઉંદરડા બહુ થઈ ગયા છે, માટે એક બિલાડી પાળો તો આ ઉંદરડાને દાંત વાળી દે. કે આવા બોઢા કહેશે બેઠા બેઠા શિખામણ દે. તે 80 વર્ષના થાય તો પણ એવી શિખામણ આપે. લ્યો આશાહી પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ, યથા છંદિદ્ય કાંતાશ્યામ સુખમ સુષ્વાપ પિંગલા. ભાગવતજીનો આ શ્લોક છે. પિંગલા વૈશ્યની વાત, કે પિંગલા એમના આમ કોઈ પુરુષની વાટ જોઈને ઊભી હોય બારીએ, કપડા હારા પહેરીને, તે વાટ જોવે તે રાતના 12 વાગે, અર્ધરાત્રિ જતી રહે, છતાં પણ કોઈ વ્યભિચારી પુરુષ આવે નહીં. એટલે એની મેં તેને વૈરાગી ઉત્પન્ન થાય. અરે અરે, પર પુરુષનું ચિંતન કરતા કરતા આટલો સમય થયો, આટલી હું એની આશામાં નાશામાં રહી, આટલું ચિંતન મેં જો ભગવાનનું કર્યું હોત તો ભગવાન મને દર્શન દેવા સાક્ષાત આવે. એમ કરીને આશાનો ત્યાગ કર્યો, નિરાતે સૂઈ ગઈ. એટલે કે છે આશા હિ પરમ દુઃખમ, નિરાશા એ પરમ સુખમ. પછી સુધરી ગઈ, પછી દત્તાત્રેયનો એને યોગ થયો. એમ કેટલાક જાણે ખરા પણ લોસા વાલ્યા વિના રહેવાય નહીં. આવું બધું જાણે છે કે છે ઘણા બધા, કે આશા દુઃખ છે, નિરાશા સુખ છે, તોય કે છે લોસા વાલ્યા કરે. આવા શબ્દના માર લાગે ત્યારે વિષયમાંથી મન ટૂંકું થઈ જાય. લ્યો કાયમ આવા કે છે શબ્દના માર લાગે તો વિષયમાંથી મન ઉખડે ને ભગવાનની મૂર્તિમાં ચોટે.
આ સર્વે આત્મનિવેદી બેઠા છે, પણ સાધુ વિના કડવું ઔષધ કોઈ પાનાર નહીં. જ્યારે કડવું ઔષધ પીશું ત્યારે ઉલટી થશે ને રોગ જશે. લ્યો, અમુક રોગ એવાય હોય કે એને દવા પાય ને એટલે ઉલટીની માલપા નીકળે એમ હોય. એમ 25 રૂપિયા અંદર રોગ ઘરી ગયા, એ આ કથા વાર્તા રૂપી ઔષધ અંદર જાય અને પછી નીકળે માલપાથી. અમારું ગળું રહી જશે, પણ સૌ ઘરે જાનારા છે. સ્વામી કઈ કઈ મારું ગળું બેસી જવાનું, પણ તોય આવડા હમણાં ઉભા થઈને ઘેરે વયા જાય કે. એક ડોસાને સંધ્યા વખતે ઠગ મળ્યો. તેણે પૂછ્યું, તમારું નામ શું ને કોને ઘરે જવું છે? ડોસાએ જવાબ આપ્યો. ત્યારે ઠગ કહે, તમે તો મારા ફુવા, લાવો પોટલું ઉપાડો. એમ કહી બસકો લઈ લીધો અને સાથે ચાલ્યો. થોડી વાર પછી કહે, લ્યો હું ઉતાવળો જઈ ઘેર રંધાવું અને ખબર આપું. તમે દરવાજાની સામેના ઘેરે દીવો બળતો હશે ત્યાં આવજો. એમ કહી લુગડા લઈને વયો ગયો અને ડોસો દરવાજામાં પેઠો ત્યાં તો ઘરો ઘર દીવા દીઠા. કોને ઘેરે જવું? પછી મૂંઝાણો અને સૌને પૂછે, ઘર ઘર દીવડા જલ ગયા, મેં કિસકા ફુવાજી. બોલાઈ કીધું ને, તમે જ મારા ફુવા છો. તો કે ઘેરે ઘેરે દીવડા, હવે હું કોનો ફુવો છું? એમ અહીંથી ઉચાળા ભરવા પડશે ત્યારે કોણ સગું થશે ને કોને ઘેર જશો? લ્યો, આ સિદ્ધાંત કીધો. આંખ વિચાર એટલી વાર છે. લ્યો, સગા કુટુંબી સૂતને દારા, માતા મામો માસી, અંતે ભેળું કોઈ ન આવે, અંતર દેખત પાસી. લ્યો, આ કોઈ આવે નહીં હારે, સમજ્યા? ગમે એવા છોકરા કયાગડા હોય કે રૂપાળા હોય કે મોટો મોટો પ્રેસિડન્ટ છોકરો હોય, એ બધું અહીંયા કે છે, એ બધું અહીંના. સગા કોઈ સાથે ના આવે રે, મરવાને ટાણે. આવું કે છે સ્વામી. અને આપણે જોઈએ જ છીએ. આમાં સાંભળવાની ક્યાં જરૂર છે? હે, ફલાણા ડોશીમાં ગયા, ફલાણા બાબા ગયા, એના વાહેના બધા રહે જ છે. એટલે આપણે આપણું પહેલાં કરી લેવું, સમજ્યા? પણ જીવને માલપા એટલી બધી વાસના ભરાઈ ગઈ છે કે એ સમજે છે તો એના માટે જ નકરા પ્રયત્નો કરે છે. પોતાની અંદર બેઠો છે, એને નીકળીને ક્યાંક જવું પડશે, ત્યાં તૈયારી કરવી પડશે, એ જોતો નથી. અહીંથી એમને મોહ થવું હોય આપણે તો પહેલાં અગાઉ તૈયારી કરીએ, પછી અહીં ખાલી કરીએ ને. કે મારે શિકાગો કે ન્યૂજર્સી જવું છે તો ત્યાં આપણે તૈયારી કરીએ, કાં તો ભાડે લઈએ કાં તો કોઈ હગાવાલાને નક્કી કરીએ ને પછી અહીંથી ખાલી કરી ત્યાં જાય. એમાં જીવને તો ત્યારે મારી પાસે નિરાતે બેસી ગયો છે, પણ આમાંથી નીકળીને પછી ક્યાંક તૈયારી જ કરવી પડે ને. એના લઈ ક્યાં જવો? એટલે કે છે ક્યાંક તૈયારી રાખવી. છોકરો તો અહીં 2 દાડા સમાગમ કરવા રહે છે, પણ ગરઢિયાના જીવ તો બહુ કઠણ થઈ ગયા છે, તે રહેતા નથી. લ્યો, છોકરા જ કહે છે, બુઢાઓને છૂટી જ આપે છે કે હવે અમે વ્યવહાર કરીએ છીએ તો તમે જુનાગઢમાં રહીને સત્સંગ કરો. અને છોકરા કે એને કામ હોય જ બેસાડી રહીને વૈયા જાય. પણ તોય આવડા ગઢા કે બેઠા બેઠા અહીં ભજન નથી કરતા, ઉપડે 2 દી રહીને. પછી કહે, જે કોઈ રોટલા ઘડનાર નથી તે શું? જે આ દુઃખ છે પણ ફૂકી ફૂકીને કેટલા દિવસ રાખશું? જેટલો ગોળ નાખશું તેટલું જ ગળ્યું થશે. એમ જેટલું ભજન કરીશું, જેટલા ધર્મ નિયમ પાળશું, એટલા જ આગળ આપણને સુખ મળશે.